बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर् साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। ભગવાનને આપણે પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જ્યારે પણ આપણને વિચાર આવે કે ભગવાન શું આપણી પ્રાર્થના સાંભળતા હશે? પ્રાર્થના એટલે અરજ. એ મારી અરજ સ્વીકારો ને કનૈયા લાલ રે, કનૈયા લાલ રે, ગીરધારી લાલ રે, મારી અરજ સ્વીકારો ને કનૈયા લાલ રે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, અરજ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, એટલે સહેજે વિચાર આવતો હોય કે શું ભગવાન આપણી પ્રાર્થના એ સાંભળતા હશે? પણ હા મિત્રો, જરૂર ભગવાન એ આપણી પ્રાર્થના સાંભળતા હોય છે. કારણ કે ભગવાન અત્ર તત્ર અને સર્વત્ર એ વિસ્તરેલા છે, માટે એ દરેક જગ્યાએ વિસ્તાર પામેલા છે. આપણે ગમે ત્યાં જઈએ પણ આપણી સાથે સદાયને માટે એ ભગવાન બિરાજમાન છે. હવે આપ જોતા હશો કે નાના જે ચિત્રો હોય, દૃશ્યો હોય, એ ટેલિવિઝનની અંદર અથવા મોબાઈલની અંદર ટ્રાન્ઝિસ્ટરથી આપણે દૂર રહ્યા થકા કોઈ પણ જો ચિત્રો મોકલે તો એ ચિત્રો દ્વારા આપણે નિહાળી શકીએ છીએ, દૂરદર્શન દ્વારા. આમ જો આપણે એ નિહાળી શકતા હોય તો એવી જ રીતે વૈજ્ઞાનિકો પણ આપણા વિચારોના, આપણા આંદોલનની અંદર વિચારોના જે આંદોલનો આવતા હોય એ વિચારો ટેલિપથી સંશોધનથી એ સંશોધન કર્યું છે કે વાયુ વેગ કરતાં પણ આપણા મનની જે વિચારોનો વેગ છે એ અતિ પ્રબળ છે અને તરત જ એની અસર એ થતી હોય છે. માટે એ ટેલિપથીથી સંશોધનકારોએ સંશોધન કર્યું છે કે મનનો વેગ એ વાયુ કરતાં પણ અધિક છે અને વિચારોના આંદોલનને જાણી શકવા માટેના પ્રયત્નો એ વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. માટે આપ જોતા હશો કે ભગવાનની આપણે પ્રાર્થના કરીએ તો શું આપણી ભગવાન પ્રાર્થના સાંભળે? તો હા મિત્રો, જરૂર સાંભળે. કારણ કે પ્રાર્થના એ વ્યક્તિ અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે, પુલ છે. એ જોડાણ કરી આપે છે, ભગવાન સાથેનું આપણું જોડાણ કરી આપે છે. એક વખત મીરાબાઈ ભગવાન જોડે વાતો એ કરતા હતા, ત્યારે વીણા નામની જે સખી હતી એણે પૂછ્યું કે મીરાબાઈ, તમારી પ્રાર્થના, તમારી વાતો શું ભગવાન એ સાંભળે છે? ત્યારે આ મીરાબાઈએ કહ્યું હતું કે હા, સાંભળે છે. આજે નહીં તો વર્ષો પછી પણ મારી જ્યારે લાયકાત થશે ને ત્યારે ભગવાન એ મને જરૂર એ મારી સાથે વાતો કરશે અને મારી વાતો પણ એ સાંભળે છે. આમ પૂરી નિષ્ઠાથી, પૂરા ભાવથી જો ભગવાનની પ્રાર્થના કરવામાં આવે તો એ આપણા હૃદયનો પોકાર એ જરૂર સાંભળે છે. કારણ કે ભગવાન તો દરેકના પાલન કરતા છે અને દુઃખી હૃદયોનું બંધન તોડનાર આ પરમાત્મા ભગવાન છે. માટે પ્રાર્થનાનું મહત્ત્વ અનેક ગણું એ આપણા જીવનની અંદર એ હોવું જોઈએ. આપણા મનને સ્થિર કરવું હોય તો પણ પ્રાર્થના એ ખૂબ અગત્યનું પરિબળ છે. આપ જોતા હશો જ્યારે
દ્રૌપદીનું ચીરહરણ થયું હતું ત્યારે દ્રૌપદીએ ભગવાનને પ્રાર્થના કરી હતી. કુંતાજીએ જ્યારે પાંડવો એ વનવાસ જતા હતા ત્યારે પણ ભગવાનને એ અરજ અને પ્રાર્થના કરી હતી કે મારા બાળકો જંગલની અંદર જાય છે વનવાસ માટે આપ તેમનું રક્ષણ કરજો, અને ભગવાને એ રક્ષણ કર્યું હતું. આમ ભગવાન આપણા અંદર નિષ્ઠા, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ ભાવથી જો ભગવાનને આપણે પ્રાર્થના કરીશું તો એ જરૂર એ સાંભળશે. જેમ આપણે ભૂખ લાગી હોય અને આપણે જમીએ તો 5-6 કલાક આપણા જે જઠરાગ્નિ છે એના અગ્નિને ઠારે છે, તેમ આ પ્રાર્થના પણ આખા દિવસ દરમિયાન જે કંઈ આપણા પાપ થતા હોય અજાણ્યાથી એ પાપની અંદરથી એ મુક્તિ એ જરૂર આપે છે, અને આપણા મનને શાંતિ આપનાર પણ એક પ્રાર્થના છે. કારણ કે નિત્ય ચોક્કસ સમયે ચોક્કસ પ્રાર્થના કરવાથી આપણું મન ધીરે 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 સ્થિર થતું હોય છે અને ભગવાનની અંદર જોડાણ થતું હોય છે. આપણને અનંત ઘણો એ આનંદ આવતો હોય છે. માટે આપણે આપણા જીવનની અંદર આમ પ્રાર્થનાનું અનેરું મહત્ત્વ જાણી નિત્ય પ્રત્યે ચોક્કસ સમયે અને આપણા ઈષ્ટદેવને એ વિનંતી કરી, અરજ કરી અને આપણે સ્તુતિગાન પ્રાર્થના એ કરવી જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.